આજે જીપીએસસીની પરીક્ષા મદદનીશ ઇજનેરની યોજાશે પરીક્ષા 19,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે। રાજ્યભરમાંથી 60 થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે। ગરમીના કારણે નિર્ણય લેવાયો, ઉમેદવારો ફક્ત પારદર્શક પાણીની બોટલ જ સાથે લઈ જઈ શકશે। મદદનીશ ઇજનેરની ભરતી માટે રાજ્યભરમાં જીપીએસસીની પરીક્ષા આજે લેવાઈ રહી છે અને રાજ્યભરમાં 60 થી પણ વધુ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 19,000 થી વધુ વિદ્યાર્થીઓ જે છે ઉમેદવારો આ જીપીએસસીની પરીક્ષા આપવાના છે। આપણી સાથે કેટલાક ઉમેદવારો છે તેઓ પાસેથી જાણીશું કઈ રીતની તેઓની તૈયારી છે ને ખાસ કરીને આ વખતે જ્યારે જીપીએસસીની એક્ઝામ લેવાઈ રહી છે અને ગરમીનું પ્રમાણ છે તો ગરમીના કારણે ઉમેદવારો ફક્ત માત્ર ને માત્ર પાણીની બોટલો જે છે તે સાથે રાખી શકશે। એ સિવાય તમામ ચીજ વસ્તુઓ પર જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ઉમેદવારો આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું જીપીએસસીની એક્ઝામ છે, ક્યાંથી આવો છો, કેવી તૈયારી? અમે મારું નામ દીપેશ આહિર છે, કચ્છથી આવી છીએ અને ફાઇનલ યર સ્ટુડન્ટ છીએ અત્યારે અને તૈયારી સારી છે, પણ જોઈએ હવે આગળ શું થાય। તૈયારી પૂરી છે। શું નામ છે તમારું, ક્યાંથી આવો છો અને કેવી તૈયારી છે, કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ જીપીએસસીની એક્ઝામને? મારું નામ વિનીત છે, હું રાજપીપળાથી આવું છું અને એક્ઝામની તૈયારી 1 વર્ષથી કરું છું અને આયોજન તો બરાબર જ છે। બાકી ગરમીનો માહોલ છે, કઈ કઈ વસ્તુઓ જે છે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે, જે તમને સૂચનાઓ મળી છે અને પાણીની બોટલ ખાલી સાથે રાખવાની? હા, પાણીની બોટલ ખાલી સાથે રાખવાની છે। કેવી તૈયારી છે આ એક્ઝામને લઈને? તૈયારી તો કરેલી છે વર્ષથી, હવે જોઈએ પછી એક્ઝામ પેપર કેવું આવે તેના પર। અગાઉ કોઈ એવી એક્ઝામ આપેલી છે જીપીએસસી? ના, નહીં આપેલી, 2025 પાસ આઉટ છું હજુ। તમારું નામ શું છે, ક્યાંથી આવો? મારું નામ કિરીટ સિંગરખિયા છે, હું જામનગરથી આવું છું। કેવી તૈયારી છે અને કેટલા સમયથી તૈયારી કરો છો? આ મદદનીશ ઇજનેર અધિકારી તરીકેની આ ભરતી છે, શું તૈયારી તો ખૂબ સરસ ચાલી રહી છે। તૈયારી કંઈક 2 વર્ષથી હું કરી રહ્યો છું। લાસ્ટ ટાઈમ મેં આરએનબીની પણ આપેલી હતી। આ વર્ષે જીપીએસસીની જે સ્પોર્ટ્સ ઓથોરિટીની જે એની એક્ઝામ છે, નગરપાલિકા જે નવા બનેલા છે એની છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડની છે, તો એ બધા માટે મેં ફોર્મ ભરેલું છે। ભરતીને લઈને શું કહેશો? યુવાઓ માટે વધુને વધુ ભરતીઓ થવી જોઈએ, માત્ર એક્ઝામો ઘણીવાર થતી હોય છે, ભરતી મતલબ જેટલી જોઈએ એટલી થતી નથી। ડિપ્લોમાવાળાને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે, ડિગ્રીવાળાને એટલી પ્રાયોરિટી નથી આપવામાં આવતી। ડિગ્રી બહુ ઓછી લે છે, જે પ્રમાણે ડિપ્લોમા વધારે આવે છે, ડિગ્રીને એટલી પ્રાયોરિટી નથી દેતા જેટલે ડિપ્લોમાને આપે છે। એવી રીતના ભરતી પ્રમાણમાં થવી જોઈએ। ડિગ્રીની પણ એટલી જ થવી જોઈએ એટલે ડિપ્લોમાની થાય છે, એવી રીતના। અન્ય એક ઉમેદવાર છે તેઓ પાસેથી પણ જાણીશું। શું નામ છે તમારું, ક્યાંથી આવો? Divyanshu. My name is Divyanshu. Good morning. And today I came here for my exam of assistant engineer. Okay. And actually I have 2 exams, deputy executive engineer and A also. But both exams are on same time. So for A exam only 8 seats are there. So I am giving this exam only. Apart from it, I am a working person. Actually, I am a senior engineer in L&T construction already. I am already working in bullet train project. કેવી તૈયારી છે એક્ઝામને લઈને? Yeah, preparation is good. Let's see what will happen. બિલકુલ, તો આ છે ઉમેદવારો જીપીએસસીની એક્ઝામ, જે 19,000 થી પણ વધુ ઉમેદવારો જે આ પરીક્ષા આપવાના છે અને તમામ ઉમેદવારો જે છે 11 વાગ્યાથી આ પેપર પરીક્ષાની શરૂઆત થશે અને 9 વાગ્યાથી 9:15 વાગ્યાથી પરીક્ષા કેન્દ્ર પર તેઓને પ્રવેશ મળવાનો છે અને ત્યારે પરીક્ષા કેન્દ્રો પર હવે ઉમેદવારો જે છે તે પહોંચી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ। બિલખા રોડ પર એક અનોખી ઘટના સામે આવી। પાવર હાઉસ નજીક વહેલી સવારે 3 સિંહણ સાથે 7 સિંહ બાળ રોડ ક્રોસ કરી રહ્યા હતા। દરમિયાન સિંહણ તો જંગલમાં પહોંચી ગઈ, પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે 7 સિંહ બાળ રસ્તો ક્રોસ ન કરી શક્યા। આ દરમિયાન વન વિભાગ સતત બચાવ પર નજર રાખી રહ્યો હતો। સાંજે વાતાવરણ ઠંડુ થતા સિંહણ ફરી બચાવ પાસે પરત ફરી। વન વિભાગે તાત્કાલિક વાહન અટકાવી સિંહણોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો અને આખો દિવસ માતાથી દૂર રહેલા 7 સિંહ બાળનું અંતે સુરક્ષિત મિલન થયું। લિંબાયત વિસ્તારમાં ડબલ હત્યાકાંડ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી। છેડતીના મુદ્દે 2 વ્યક્તિઓની હત્યા કરનાર આરોપીઓના રિકન્સ્ટ્રક્શન કરાયા। લિંબાયત પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પંચનામું અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કર્યું। હત્યાના આરોપીઓની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી। આરોપીઓને કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી તેજ કરાઈ। પોલીસે કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ।